કરું તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને ચાલા ગલી યુવક મંડળ દ્વારા 139મો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને ચાલા ગલી યુવક મંડળ દ્વારા 139મો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ થેલેસેમિયા બાળકોને બ્લડ પૂરું પાડવાનો અને ઇમરજન્સી કોઈને બ્લડની જરૂરિયાત હોય તેવા જરૂરિયાતમંદ વ્યક્તિને આ મંડળ દ્વારા રક્ત પૂરું પાડવામાં આવે છે। આ મંડળમાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી 362 યુનિટ બ્લડ એકત્રિત કરી અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, તુફાન એસબી ન્યૂઝ, સુરત। જય ગણેશ, વંદે માતરમ મિત્રો। શ્રી આદિલક્ષ્મી ગણપતિ શંકર મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાલા ગલી યુવક મંડળ વતી હું યોગેશ ડિમ્બર આપ સૌનું સ્વાગત કરું છું। ભારતના રક્તદાન ઇતિહાસમાં અજોડ એવા 139મો કેમ્પ હમણાં શરૂ થયો છે। અજોડ એવી રીતે કે જ્યારથી પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન થયું હતું ત્યારથી માંડીને આજ સુધી એક પણ કેમ્પનો કંઈ પણ ફાળો પડ્યો નથી। આજ સુધી સંસ્થા દ્વારા આયોજિત કરાયેલા લગભગ 138 કેમ્પ દ્વારા અને જિલ્લામાં જુદી જુદી જગ્યાઓ પર આયોજિત કરેલા રક્તદાન શિબિરો દ્વારા શહેરને 80,000થી વધારે રક્ત યુનિટોનું અમે પ્રદાન કરી ચૂકેલા છીએ। સળંગ 35 વર્ષથી આયોજન કરતા હોય તેવું કોઈ પણ બીજું મંડળ ભારતમાં નથી। આ સંસ્થા સાથે જોડાયેલા તમામ રક્તદાતાઓને હું આભાર માનું છું અને સાથે આવકારું છું કે રક્તદાનનો કોઈ વિકલ્પ નથી। માનવ રક્તના બદલામાં બીજું કોઈ રસાયણ કે દવા કામ કરી શકતું નથી। ગઈકાલે પણ કુલ આ 139મા કેમ્પમાં અમારો જે 400નો ટાર્ગેટ છે તે પૈકી 160 યુનિટ એકત્રિત થઈ ચૂકેલા છે અને હજુ પણ રક્તદાનનો આ પ્રવાહ ચાલુ છે। આજે સાંજે 4 વાગ્યા સુધીમાં અમારો આ લક્ષ્યાંક જરૂર પૂરો થશે। હું પોતે યોગેશ ડિમ્બર આ સંસ્થા સાથે જોડાયેલો છું અને મેં કુલ 262 વાર રક્તદાન કરેલું છે। FNSS એટલે કે સિંગલ ડોનર પ્લેટલેટ દ્વારા અને હોલ બ્લડ દ્વારા 262 રક્તદાન કરેલું છે। સંસ્થા સાથે જોડાયેલા જે ખાસ રક્તદાતાઓ તેને અપીલ કરું છું કે આપણી સંસ્થાએ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટેની સંસ્થા ચલાવે છે અને તમામ બાળકોને વિનામૂલ્યે તમામ બાળ દર્દીઓને વિનામૂલ્યે રક્ત પૂરું પાડવામાં આવે છે। સાથે સાથે જરૂરી જે દવાઓ છે તે અને સૌથી અજોડ એવી વસ્તુ કે આ બાળ દર્દીઓના જે પેથોલોજીકલ ટેસ્ટ હોય તે પણ સંપૂર્ણપણે મફત કરવામાં આવે એવી ભારતમાં આવી કોઈ બીજી ધર્માદા સંસ્થા નથી। આ માધ્યમથી હું ખાસ અપીલ કરું છું કે શહેરના લોકો વધારે રક્તદાન કરવા માટે આગળ આવે અને આપણા આ માનવતાના મહાયજ્ઞને વધારે સફળ બનાવે તેવી આપણે બધા સાથે કરીએ।